ભારતનું બંધારણ। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાના ચેનલ પર। આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ મહત્વના વિષય વિશે, ભારતનું બંધારણ। શું તમને ખબર છે કે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ લખિત બંધારણ છે? આ વિડિયોમાં આપણે સમજશું બંધારણ શું છે, કેવી રીતે બનાવાયું, તેની મુખ્ય વિશેષતાઓ। તો વિડિયોને આખો જુઓ, કારણ કે આ વિષય પરીક્ષામાં ખૂબ જ મહત્વનો છે। બંધારણ શું છે? સૌથી પહેલા પ્રશ્ન, બંધારણ એટલે શું? બંધારણ એટલે દેશને ચલાવવાના નિયમો અને કાયદાઓનો સંગ્રહ। તે નક્કી કરે છે કે સરકાર કેવી રીતે કામ કરશે, નાગરિકોના હક શું છે અને દેશના કાયદા કેવી રીતે બનશે। સરળ ભાષામાં કહીએ તો બંધારણ દેશનો રૂલ બુક છે। બંધારણ બનાવવાની પ્રક્રિયા। ભારતનું બંધારણ બનાવવાનું કામ શરૂ થયું હતું 1946માં અને આ કામ માટે રચાઈ હતી કોન્સ્ટિટ્યુએન્ટ એસેમ્બલી ઓફ ઇન્ડિયા। આ સભાના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી ડૉક્ટર B.R. આંબેડકર। તેમને બંધારણના પિતા કહેવાય છે। ડેટ: બંધારણ બનાવવામાં લાગ્યા 2 વર્ષ 11 મહિના 18 દિવસ અને આખરે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ તૈયાર થયું અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું। સ્ટાર: બંધારણની વિશેષતાઓ। ભારતના બંધારણની કેટલીક મહત્વની વિશેષતાઓ। વિશ્વનું સૌથી લાંબુ બંધારણ, લખિત બંધારણ, સંઘીય પ્રણાલી એટલે કે ફેડરલ સિસ્ટમ, ધર્મનિરપેક્ષ દેશ એટલે કે સેક્યુલર સ્ટેટ, લોકશાહી પ્રણાલી એટલે કે ડેમોક્રેસી। ભારત એક સ્વતંત્ર, સામ્યવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી ગણરાજ્ય છે। મૂળભૂત હકો। બંધારણમાં નાગરિકોને આપવામાં આવ્યા છે મૂળભૂત હકો, જેમ કે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધર્મની સ્વતંત્રતા। આ હકો દરેક ભારતીય નાગરિક માટે ખૂબ જ મહત્વના છે। ટાર્ગેટ: કન્ક્લુઝન। તો મિત્રો, આજે આપણે શીખ્યું કે બંધારણ શું છે, કેવી રીતે બનાવાયું, તેની ખાસ વિશેષતાઓ। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને આવું જ વધુ શૈક્ષણિક કન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ બીજા વિડિયોમાં। એન્જોય।